તારી નવાંગી પૂજા. પરમાત્મા જીનેશ્વર દેવાધિદેવની નવાંગી પૂજા કરતા આપણા હૃદયમાં કેવા ભાવ ઉલ્લાસ જાગવા જોઈએ તેના કેટલાક સંવેદનો અત્રે રજૂ કર્યા છે. જમણા તથા ડાબા પગના અંગૂઠે જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ અંગૂઠે થૂડે દાયક ભવજલ અંત. પરમાત્માના ચરણ અંગુષ્ઠની પૂજા કરતા વિચારવું કે હે પરમેશ્વર, આ એ ચરણ છે જેના સ્પર્શ માત્રથી મેરુ પર્વત ધણધણી ઉઠ્યો હતો. હે સર્વેશ્વર, આ એ ચરણ છે જેના પાવન સ્પર્શે ઘોરાથી ઘોર પાપીઓ પણ પુણ્યાત્મા બન્યા હતા. હે જીનેશ્વર, આ એ ચરણ છે જેનો અભિષેક કરવા માત્રથી યુગલિયાઓએ આત્મકલ્યાણ સાધ્યું હતું. હે જીવેશ્વર, આ એ ચરણ છે જેમાં 64 ઇન્દ્રો, અસંખ્ય દેવદેવીઓ, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને મોટમોટા રાજરાજેશ્વરોએ પણ પોતાના મસ્તક ઝુકાવ્યા છે. હે દેવેશ્વર, આપણા આ ચરણ કમળની પૂજા કરતા મારા પાપ કર્કો પણ મેરુ પર્વતની જેમ ધ્રુજી ઉઠે. મારી અનામિકા આંગળી અને આપના અંગૂઠાના કનેક્શન દ્વારા પાવર હાઉસમાં આપના આત્મામાંથી અંધકારથી ઉભરાતા મારા આત્મગ્રહમાં પ્રકાશ રેલાવો. મારા રોમ રોમમાં, લોહીના બૂંદ બૂંદમાં અને આત્માના પ્રદેશમાં આપની અચિંત્ય શક્તિનો વિદ્યુત પ્રવાહ વહેતો રહો. આપના બિંબમાંથી છૂટી રહેલા શુભ પરમાણુઓ મારા શરીરમાં સંક્રાંત થાઓ. હે વિશ્વેશ્વર, શક્તિપાતની અચિંત્ય પ્રક્રિયા વડે અવશ્ય મારું કલ્યાણ થશે એવો પાકો વિશ્વાસ ધારણ કરીને ત્રણેય ભુવનને પરિપૂજ્ય એવા આપણા પવિત્ર ચરણ કમળની પૂજા કરું છું. જમણા તથા ડાબા જાનુઓ. જાનુ બળે કૌશગ રહ્યા વિચર્ય દેશ વિદેશ, ખડા ખડા કેવળ લયું પૂજા જાનુ નરેશ. પરમાત્માના જાણુ ઢીચણની પૂજા કરતા વિચારવું કે હે પ્રાણેશ્વર, આ એ જાણું છે જેના બળ પર આપ કેવલ્ય જ્ઞાનની સંપ્રાપ્તિ પર્યંત કૌશક ધ્યાનમાં ઊભા રહ્યા. હે લોકેશ્વર, આ એ જાણું છે જેના બળે આપે વિહાર કરીને આ વિશ્વ વસુંધરાને પાવન કરી. હે લોકશ્રેષ્ઠ, આ એ જાણું છે જેના દ્વારા આપે વીરાસન, ગૌદહિકાસન આદિ યોગાસનોને ધારણ કર્યા અને કેવલ જ્ઞાનને ઉત્પન્ન કર્યું. હે લોકેશ્વર, આપની જાનુની પૂજા કરતા મારા પણ એવું બલ પ્રગટ કે હું પણ કેવલ્ય જ્ઞાન પર્યંત કૌશક ધ્યાનમાં ઊભો રહી શકું. ખાડા ટેકરા અને કાંટાઓથી ઉભરાતા આ સંસાર માર્ગને પાર કરીને વહેલી તકે મોક્ષની મંજિલ પર પહોંચી જાઉં. હે સર્વલોકેશ મહેશ્વર, આશા જ નહીં પણ હવે તો વિશ્વાસ છે કે આપણા જાનુની પૂજાના પ્રભાવે હું પણ આપ જ્યાં બિરાજ્યા છો ત્યાં વહેલી તકે પહોંચી જઈશ. જમણા તથા ડાબા કાંડે. લોકાંતિક વચને કરી વર્ષ્યા વર્ષીદાન, કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભાવિ બહુમાન. પરમાત્માને કાંડે પૂજા કરતા વિચારવું કે હે પ્રાણનાથ, આ જે હસ્ત છે જેના દ્વારા આપણે 3,88,80,000 સોના મહારણું દાન દીધું છે. હે જગન્નાથ, આ એ વરદ હસ્ત છે જેમાંથી આશીષની વૃષ્ટિ થતાં દ્રઢ પ્રહારી અને ચંડ કૌશિક જેવા પાપ આત્માઓનું પણ આત્મકલ્યાણ થયું છે. હે દીનાનાથ, આ એ સિદ્ધ હસ્ત છે જેના દ્વારા આપે ગણધર ભગવંતોના મસ્તકે વાસક્ષેપની વૃષ્ટિ કરીને ધર્મતીર્થની સ્થાપના કરી છે. હે કૃપાનાથ, આ એ પુણ્ય હસ્ત છે જેના દ્વારા આપે સેંકડો મુમુક્ષુઓને રજો હરણનું દાન કર્યું છે. હે મારા નાથ, આપના આ કરકંડાની પૂજા કરતા એવી પ્રાર્થના કરું છું કે મને વહેલી તકે વિચરતા વિહારમાન ભગવાનનો સંયોગ મળે, તેમનો પવિત્ર હાથ મારા મસ્તક પર પડે, તેમના વરદ હસ્તે મને વાસક્ષેપ, આશીર્વાદ અને પ્રવજ્ય મળે. હે પ્રભુ, પતિ જેમ પત્નીનો હાથ પકડ્યા બાદ જીવનભર તેને નભાવે છે તેમ આપ પણ મારો હાથ પકડી અને કાયમ માટે મને નભાવી લો, કેમ કે ગમે તેમ હોય હવે હું આપણો છું. બસ પ્રભુ બસ. કરકાંડે પૂજા કરતા પુનઃ એ જ વિનંતી છે કે આપ હવે મારા હાથ ન છોડશો, મને હાથ પર રાખશો અને આ સંસારની કેદમાંથી જલ્દી છોડાવશો. જમણા તથા ડાબા ખભે. માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, ભુજા બળે ભવજળ તર્યા, પૂજો ખંડ મહંત. પરમાત્માના ખભે પૂજા કરતા વિચારવું કે હે નિરહંકાર, આ એ સ્કંદ છે જેમાંથી અહંકાર સાવ નામ શેષ થઈ ગયો છે. હે નિરંજન, આ એ સ્કંદ છે જેના શરણાગત તમામ જીવોને મુક્તિપુરીમાં પહોંચતા કરવાની જવાબદારી વહન કરી છે. હે નિરાકાર, આ એ સ્કંદ છે જેમાં રહેલા અનંત વીર્યના બલે આપ ખૂંખાર અને તોફાની ગણાતા એવા ભવસાગરને પણ તરી ગયા છો. હે નિરુપાધિક, આખાય વિશ્વની જવાબદારી વહન કરવાની શક્તિ આપ કૃપાળુમાં છે, તો હવે મહેરબાની કરીને મને તારવાની જવાબદારી પણ આપ ઉઠાવી લેવા કૃપા કરો. હે નિરાગી, અહંકારનું એડ્રેસ છે ખભો,
માણસ જ્યારે અભિમાનથી ઉભરાય છે ત્યારે તેના ખભા સતત ઊંચા નીચા થવા માંડે છે. હે પ્રભુ, અચિંત્ય શક્તિ અને સામર્થ્ય હોવા છતાં આપે અહંકારને ક્યાંય ઘૂસવા દીધો નથી. હે નિસ્નેહી, મોહવશ બનેલા માતા પિતા આપને વિદ્યા ભણાવવા પંડિત પાસે લઈ ગયા, ત્યારે આપ મહાજ્ઞાની હોવા છતાં શાંત રહ્યા અને પંડિતના ગ્રહાગણને પવિત્ર કર્યું. ગૌશાલા, ગોવાળિયા કે ગામડિયા જે કોઈ ઉપસર્ગ કરવા આવ્યા તે સૌને આપે સહર્ષ વધાવી લીધા. ક્યારેક જમાલી જેવા શિષ્યોએ ખુદ આપની સામે જ બંધ પોકાર્યું તોય આપ સાગરવર ગંભીરા બની ગયા. હે નિરામય, આપની સ્કંદ પૂજાના પ્રભાવે મારો અહંકાર નષ્ટ થાવ અને મને વિનય ગુણની પરિપ્રાપ્તિ થાવ. મસ્તક શિખાય સિદ્ધશિલા ગુણ ઉજળી લોકાંતે ભગવંત વસ્યા તેને કારણ ભવી શીર્ષ શિખા પૂજન. પરમાત્માની મસ્તક શિખાએ પૂજા કરતા વિચારો કે હે વિશ્વ મૂર્ધન્ય, આ એ મસ્તક છે જેમાં સકલ વિશ્વના જીવોનું કલ્યાણ કરવાની કામના ઠાસી ઠાસીને ભરેલી છે. હે વિશ્વ શરણ્ય, આ એ મસ્તક છે જેમાં અનુરાગી કે અપરાધી, શત્રુ કે મિત્ર સૌના પ્રત્યે મૈત્રી ભાવનો અવિરત સ્ત્રોત વહી રહ્યો છે. હે વિશ્વ વંદ્ય, આ એ મસ્તક છે જેમાં પૂર્વે ધર્મ ધ્યાન અને શુભ ધ્યાનની ધારાઓ વહી રહી હતી. હે વિશ્વાધાર, આ એ મસ્તક છે જે આપના ઉત્તમ ગણાતા સર્વે અંગોમાં ઉત્તમોત્તમ છે. દેહમાં જેમ મસ્તક સૌથી ઉપર હોય છે તેમ આપની વાસ પણ સૌથી ઊંચે શીતશિલા પર છે. હે વિશ્વ પૂજ્ય, આ મસ્તકની પૂજા કરતા મારા મસ્તકમાં માત્ર એટલો જ વિચાર આવે છે કે આપની મસ્તક પૂજાના પ્રભાવે મારા મસ્તકના દુષ્ટ વિચારો નાશ પામે. કોઈનું પણ ભૂંડું કરવાના ભાવ મારા મસ્તકમાં ક્યારેય ન જન્મે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવનાના મીઠા ઝરણા મારા મસ્તક પ્રદેશમાં વહેવા લાગે. પ્રભુ, આપના મસ્તકની પૂજાને યથાર્થ કરવા મારું મસ્તક હવેથી આપના ચરણે ધરી દઉં છું. લલાટ પ્રદર્શિત તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવન ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ તિલક જયવંત. પરમાત્માના લલાટની પૂજા કરતા વિચારવું કે હે પુણ્યમૂર્તિ, આ એ લલાટ છે જેમાં આખાય વિશ્વના ભગવાન બનવાના લેખ લખાયા હતા. હે સત્યમૂર્તિ, આ એ લલાટ છે જેમાં સર્વોત્કૃષ્ટ પુણ્યનો તેજ પુંજ સમાયો હતો. હે બ્રહ્મમૂર્તિ, આ એ લલાટ છે જેના કેન્દ્ર સ્થાને રહેલા આજ્ઞ ચક્રના પ્રભાવે ત્રણેય ભુવનમાં આપશ્રીની આણ વર્તાઈ રહી છે. વધુ શું કહું મારા નાથ, ખરેખર તો આખાય વિશ્વને માટે આપ આખાને આખા ત્રિલોક તિલક સમા છો. હે મંગલમૂર્તિ, ઓલી દમયંતીએ પૂર્વ ભવે આપના લલાટની રત્ન તિલકથી પૂજા કરી હતી તો તેના લલાટમાંથી જેમ રત્ન જેવો પ્રકાશ વહેવા લાગ્યો હતો તેમ પ્રભુ મારા લલાટમાં પણ હવે જલ્દીથી કૈવલ્ય જ્ઞાનનો પ્રકાશ વહેવા લાગો. ઓ ભવ્ય મૂર્તિ, છેલ્લે જરા વિનંતી કરી લઉં કે કન્યા સ્વયંવરમાં મનપસંદ પતિના ગળામાં માળા આરોપીને જ્યારે તેના કપાળમાં તિલક કરે છે ત્યારે એ કન્યાની સમગ્ર જવાબદારી ઓલા પતિની થઈ જાય છે. તેમ મેં પણ આપને પસંદ કરીને આપના લલાટમાં સમર્પણને સૂચવતું તિલક કર્યું છે. હવે મને મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી પણ પ્રભુ આપની જ થઈ જાય છે. મને 100% ખાતરી છે કે મારો ધણી મને રજળતો નહીં જ મૂકે. કંઠ પ્રદેશ 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુળ મધુર ધ્વનિ સુન્નર સુને તીને ગણ તિલક અમૂલ. પરમાત્માના કંઠે પૂજા કરતા વિચારું કે હે કામઘટ, આ એ કંઠ છે જેમાંથી જગત કલ્યાણકારીની એવા ધર્મ દેશનાનો સ્ત્રોત વયો છે જેનું અમૃતપાન બારે પરસાદાય કર્યું. હે કલ્પવૃક્ષ, આ એ કંઠ છે જેમાંથી માલકોશ આદિ 64,000 સંગીતના સુરોમાં 16 પ્રહર સુધી એવી વાણી વહી હતી કે જેના પ્રભાવે ભલભલા પાપાત્માઓ પણ પાપના માર્ગથી પાછા વળી ગયા હતા. પાપીઓએ પોતાના કાળા મસોતા જેવા જીવતરને આપની વાણીના પાણીમાં ધોઈને કલહંસની પાંખ જેવું ઉજળું બનાવ્યું હતું. હે કામકુંભ, આ એ કંઠ છે જેમાંથી ત્રિપદી, નવતત્વ, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ તત્વનું જ્ઞાન વિશ્વને સંપ્રાપ્ત થયું. હે કામ વિજેતા, એ આ કંઠ છે જેમાંથી ક્યારેય પાપ વચન, દુષ્ટ વચન કે અસત્ય વચન નીકળ્યું જ નથી. સદાને માટે સત્ય વચન વધતા એવા આપની કંઠની પૂજાના પ્રભાવે મારી વાણીમાંથી પણ કર્કશતા, અસત્યતા, દુષ્ટતા, ઉગ્રતા અને મોખવર્યતા નાશ પામે. આપણા પવિત્ર કંઠથી પ્રગટ થયેલી વાણીનું મને શ્રવણ મળે. હે કામધેનુ, આપના આ કંઠની પૂજા કરતાં મારા મનમાં એવો ભાવ આવી જાય છે કે આવતા જ ભવે મને સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવાનો અપૂર્વ અવસર મળશે જ. હૃદય પ્રદેશે હૃદય કમલ ઉપશંબલે બાલ્યા રાગને રોષ હિમ દહે વનખંડને હૃદય તિલક સંતોષ. પરમાત્માના હૃદય પ્રદેશે પૂજા કરતા વિચારો કે હે હૃદય રંજન, આ તે હૃદય છે જેમાં વિશ્વના સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યની અમૃત ધારાઓ વહી રહી છે.
હે દિલરંજન, આ એ હૃદય છે જેમાં એવો ઉપશમ ભાવ છલકી રહ્યો હતો કે જેના પ્રભાવે રાગ દ્વેષના મૂળિયા બળીને સાફ થઈ ગયા હતા, જાણે કે હિમ પડ્યું અને વળ બળીને સાફ થઈ ગયું. હે મનરંજન, આ એ હૃદય કમળ છે જેમાં કોઈના હૃદયને દુભાવનારો કોઈ દુષ્ટ ભાવ ક્યારે પેદા જ થયો નથી. હે આત્મરંજન, આ એ હૃદય છે જેના મારા હૃદયની પૂરેપૂરી જાણકારી છે. આ વિશ્વમાં પ્રભુ આપનું હૃદય એવું છે કે જે મારા ભવોભવની કથણી જાણે છે. આ જન્મ આચરેલા સારા નઠારા તમામ કાર્યોની જાણ આપના હૃદયને છે. મારા હૃદયના ખૂણે ખૂણેના આપ જાણો છો. હે જનરંજન, આપના હૃદય પ્રદેશની પૂજાના પ્રભાવે મારા દિલમાં બિલ્ડ કરીને બેસી ગયેલી માયારૂપી નાગણો દૂર થાવ, દુર્ભાવો નાશ પામો અને વિશ્વમાં સર્વ જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગૃત થાવ. હે નાથ, આપણા હૃદય પર હાથ રાખીને આજે કબૂલાત આપું છું કે હવે પછી મારા હૃદયમાં આપના સિવાય કોઈની પણ રાખીશ નહીં. પ્રભુ, મારા હૃદયમાં હું આપને રાખું છું, તેથી મને ચોક્કસ વિશ્વાસ બેસે છે કે હવે આપ પણ આપના હૃદયમાં મને રાખશો જ. પ્રભુ, હૃદયથી એકવાર હા પાડો અને દિલથી કહી દો કે હા ભાઈ, હું તારા હૃદયમાં અને તું મારા હૃદયમાં. નાભી પ્રદેશે રત્નત્રય ગુણ ઉજ્જવલી સકલ સુગન વિશ્રામ નાભી કમલની પૂજના કરતા અવિચલ ધામ. પરમાત્માના નાભી કમલની પૂજા કરતા વિચારું કે હે દયાનિધિ, આ એ નાભી છે જે સકલ વિશ્વનો મૂલાધાર છે, આખાય જગતનું કેન્દ્ર સ્થાન છે. હે કૃપાનિધિ, આ એ નાભી છે જેમાં જ્ઞાન દર્શન ચારિતા રૂપ રત્નત્રય આદિ અનંત ગુણોનો વિશ્રામ છે. હે કરુણાનિધિ, આ એ નાભી છે જેમાં કુંડલીનું ઉત્થાન, અસંપ્રજ્ઞાત સમાધિ, યોગ સાધના, ગ્રંથિ ભેદ, શપક શ્રેણી અને કેવલ જ્ઞાન આદિ તમામ ગુણોને આપવાની પ્રચંડ તાકત રહેલી છે. હે પુણ્યનિધિ, આપણી આ નાભી કમલની પૂજા કરતા મને એક યાદ આવી જાય છે કે મારી નાભી નીચે પણ 8 આત્મા પ્રદેશો એવો શુદ્ધ, પરમશુદ્ધ અને સ્વચ્છ અવસ્થામાં રહેલો છે કે જેને કોઈ પણ કર્મનું આવરણ લાગ્યું નથી. જેવા શુદ્ધાતિશુદ્ધ આપના સર્વે આત્મા પ્રદેશો છે, તેવા જ શુદ્ધાતિશુદ્ધ મારા 8 આત્મા પ્રદેશો છે. હે સુખનિધિ, આપ કરોડપતિ છો અને હું માત્ર એક કોડીનો પતિ છું. હવે કંઈક એવી કૃપા કરો કે આપની જેમ મારા પણ સર્વ આત્મા પ્રદેશો આપના જેવા શુદ્ધ અને સ્વચ્છ બની જાય. હે ગુણનિધિ, આ છેલ્લી નાભી કમળની પૂજા કરતાં મારી ડ્યુટીમાં જે હતું તે મેં આપને કહી દીધું. હવે મારી વાત ધ્યાન પર લેશો અને કર્મોથી આચ્છાદિત બની ગયેલો મારા આત્મા પ્રદેશોને વહેલી તકે શુદ્ધ કરી આપવા મહેરબાની કરશો. હે તેજનિધિ, સાચે સાચ કહું છું, મારી ડ્યુટીમાંથી અત્યારે જ અવાજ આવી રહ્યો છે કે આપણી આ પૂજાના પ્રભાવે મહારાજા ભરત, શ્રેણિક, કુમારપાળ, મંત્રી પેથળ શાહ, વસ્તુપાલ, તેજપાલ, ઉદયન અને શાંતુની જેમ મારું પણ આત્મકલ્યાણ અવશ્ય થશે જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.